ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાનના નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એ રીતે આજે અહીંયા કચ્છમાં ભુજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આપણા જે વીર શહીદોએ આ દેશમાં શહીદી આપીને દેશને આઝાદ કરાવડાવ્યું અને આ દેશનું, આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સંવિધાન આ દેશને દીધું। આજે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં ક્યાંક ને ક્યાંક આ દેશનું સંવિધાન ખતરામાં છે અને આ દેશના સંવિધાનને બચાવવા અને આ દેશના સંવિધાનને બચાવવા માટે લોકોમાં જાગૃતતા આવે એના માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આપે જોયું હશે થોડા સમય પહેલાં જે રીતે દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે રીતે અપમાન કરવામાં આવ્યું હતું, જે રીતે વારંવાર આ દેશના સંવિધાન ઉપર પ્રહારો થઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ખતરામાં છે, ત્યારે લોકોની વચ્ચે અમે જાગૃતતા લાવશું અને આ દેશના સંવિધાનને બચાવવા માટે જે પણ કરવું પડશે એ કોંગ્રેસ પક્ષ કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા અત્યારે સમગ્ર દેશમાં જય બાપુ, જય ભીમ, જય સંવિધાન કાર્યક્રમ અંતર્ગત પૂરા દેશમાં સંવિધાન બચાવવાની જે લડાઈ અમારા લોકસભા વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી લડી રહ્યા છે, એ બાબતે પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને અત્યારે વર્તમાનમાં જ્યારે સરમુખત્યાર લોકો સત્તામાં બેઠા છે અને દેશમાં લોકતાંત્રિક મૂલ્યો ખતમ થઈ રહ્યા છે, સંવિધાનનો દિવસે દિવસે સંવિધાનમાં સુધારાઓ કરી એમાં જે નુકસાન કરવામાં આવી રહ્યું છે એ બાબતે પ્રજાને જાગૃત કરી સંવિધાન બચાવવા માટેની એક જે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, કેમ કે આ સંવિધાન થકી આ દેશ ટકેલો છે। દુનિયાના અલગ અલગ દેશોના બંધારણમાંથી શ્રેષ્ઠ વસ્તુઓ લઈ અને આ દેશને બનાવવામાં આવ્યો હતો। હવે જ્યારે દેશને જાતિ આધારિત, ધર્મ આધારિત વહેંચી અને ભાગલા પાડવામાં આવી રહ્યા છે, લોકોના અધિકારો ખતમ કરવામાં આવી રહ્યા છે, દલિત, આદિવાસી, પછાત વર્ગને જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે જાગૃત કરી અને એ લોકોના અધિકાર બચાવવા માટેની લડાઈ કોંગ્રેસ પક્ષે લડી છે, એની આજે ભુજથી કચ્છમાં શરૂઆત કરવામાં આવી છે।